તો ભાઈ આજનો પ્રોગ્રામ છે મોમોસનો, અને હિતાર્થભાઈ જો અમારી હારે હારે હેરાન કરે છે. જો ભાઈ હિતાર્થભાઈને શું કરવાનું છે તારે? આવડે છે તને? કઈ રાખ. ચાલો ભાઈ સ્ટીમ થઈ ગયા છે. તો ચાલો ભાઈ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. તો ડાયરાને અમારા રામ રામ અને હિતાર્થભાઈના તરફથી બધાને ગુડ મોર્નિંગ. હા ભાઈ, તો ઘણા દિવસો પછી આપણે સ્ટાર્ટ કર્યા છે વ્લોગ. ક્યાં જાણ છે? આમ જો બધાને કહી દે રામ રામ કરતો બધાને. હાલ રામ 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 રામ. હા ભાઈ, તો આજનો દિવસ છે રવિવાર, અને રવિવારના દિવસે અમે આવી ગયા છીએ મંદિરે. યસ, જય માતાજી. હા ભાઈ, બ્લોગની શરૂઆત આજે આપણે મંદિરેથી કરીએ છીએ, અને બને ત્યાં સુધી આપણે હવે કન્ટિન્યુ જ રાખશું બ્લોગને. વચ્ચે બ્રેક ઘણો મોટો આપણે પડી ગયો છે. તો જો હિતાર્થભાઈ હવે આવ્યા છે અમારી હારે. ચાલ વગાડી દે. જય વેરાયમાં, જય માતાજી, જય કરી દે. અહીંયાના ચપ્પલ કાઢી દે. તો આપણે ક્યાં આવ્યા? ક્યાં આવ્યા આપણે? હે જે કેમ કરવાનો? હાલો બધા જે કરીને બતાડી દેવો. નીચે બેસી જા, નીચે બેસી જા. બસ હવે જે કરો. પગે લાગી લે. હાલ હજી એકવાર માથે ચડાવી દે, માથે ચડાવી દે. ઠંડુ ઠંડુ લાગે ને એટલે. હા ચાલો ભાઈ, તમે પણ દર્શન કરી લો માતાજીના. તો ચાલો ભાઈ, મંદિરેથી આવી ગયા છીએ, અને આજે સન્ડેનો પ્રોગ્રામ શું છે? ગેસ કરો. કેપ્સિકમ, ગાજર, ટમાટર, કોબી. ટામેટામાં ન હોય પણ ચટણી માટે હોય. ચાલો મેં લીંક આપી દીધી. બોલો ફટાફટ શું છે? અને રેડ ચટણી અને માયોનીઝ સાથે ખાવાનું હોય. ચાલો ગેસ કરો. ઓકે, તો ભાઈ બધાને થંબનેલ જોઈને તો પહેલાં પ્રથમ ખબર પડી જ ગઈ છે આ લોકોએ આ બનાવ્યું છે એમ. તો ભાઈ આજનો પ્રોગ્રામ છે મોમોસનો, અને હિતાર્થભાઈ જો અમારી હારે હારે હેરાન કરે છે. જો જો ચાલો ફટાફટ આપણે પેલા ચટણી બનાવી લઈએ, રેડ ચટણી. પછી કચુંબર બનાવી લઈએ મોમોસનું. કટિંગ થાય છે બધું સ્ટફિંગ માટે. નાખે છે વધારે એમાં. જો ભાઈ હિતાર્થભાઈને શું કરવાનું છે તારે? આવડે છે તને? કઈ રાખ. કરી દે, ક્રશ કરી દે. હાલ હે થાકી ગઈ કડીકમાં. હેલ્પ કરો. હાલો 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 હિતાર્થભાઈ, આપણે જો આ ક્રશ કરવાનું છે મમ્માને. કોને? હાલો ચાલો. જો મમ્મી કોબી કરે છે. હા, હવે ચટણીનું ફટાફટ કરી નાખો. ચાલો. હા, બધું ફટાફટ જ કરવાનું. ના બધું ફટાફટ કરાવવા લાગો. હાલો. આ ગાજર અંદર જઈ બહાર. આમ જો મમ્માએ શું કર્યું, આમ જોજે. અને જો ભાઈ વાહ ભાઈ વાહ, હંમેશા બહુ જ મસ્ત બનાવ્યા છે. બહાર મળે ને એવા જ સેમ ટુ સેમ લાગે, પણ લાગે જ નહીં આ ઘરે બનાવેલા છે એમ. તો ચાલ તું ફટાફટ શીખવાડી દે કેટલા મસ્ત બન્યા છે, કઈ રીતના આને વાળવાનું. હા, અને સ્ટફિંગમાં આપણે નાખ્યું છે બધું હેલ્ધી, હાઈ પ્રોટીન. ઓકે, ગાજર, કેબેજ, કેપ્સિકમ અને પનીર. હજી થોડુંક મોટેથી. ગાજર, કેપ્સિકમ, પનીર પનીર અને કેબેજ. કેબેજ. હા, તો આને આપણે સ્ટફિંગ કરતા શીખીએ. ઓકે, પહેલાં અંદરથી વાળી દેવાનું, પછી એક સાઈડથી બીજી સાઈડથી 1 by 1 ફોલ્ડ કરવાનું. વાહ. તો મેંદાનું છે એટલે ફટાફટ તરત ચીપકી જાય છે. અરે ના, મેંદો નથી. મેંદાનું નથી? નહીં, બિલકુલ નહીં. પણ મેંદા વગર પોસિબલ જ નથી. રવાનું. હે? રવાનું. રવાનું છે? એટલે શું કીધું, હાઈ પ્રોટીન મોમોસ છે કે બિલકુલ છે. તમારા માટે ડાયટમાં પણ ચાલે છે. વાહ 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 ભાઈ, ચાલો ભાઈ, બધાને ડાયટમાં ખવાય એવા પણ છે. થોડુંક ફ્રાય થશે એટલે થોડુંક ઓઇલ આવી જશે, બટ આપણે 90% આપણે એકદમ ડાયટમાં બને એવું હંમેશા એ બનાવ્યું છે. એના માટે થેન્ક યુ ભાઈ. તો તમારે પણ જો રવાના મોમોસ બનાવવા હોય તો અમારો આખો વિડીયો જોજો. હવે એક વાત કહું તમને, ફોન અહીંયા મૂકી દો અને આ મને કરાવવા લાગ્યું. ચાલો 1 વાગી ગયો છે. હા, હમણાં પપ્પા પણ આવતા હશે. તો ચાલો ફટાફટ આપણે આખી ડીશ આવી 2-3 ભરવાની છે.
2-3 ભરીને આપણે લંચ કરી લઈએ. ત્યાં પહોંચ્યું છે, હવે બહુ જ ભૂખ લાગી છે. ઓલમોસ્ટ થઈ ગયું છે. ફટાફટ લાવો હવે, બહુ વાર. ઓલમોસ્ટ થઈ ગયું છે. ઓકે, તો ચાલો ભાઈ તમને બતાવી દઉં હું. ટાણા. વાહ ભાઈ વાહ, એકદમ છે ને ભાઈ, જેટલા જ નથી ભાઈ ને અહીંયા પણ જોવો તો ખરી. વાહ, એકદમ સ્ટ્રેટ સ્ટાઇલ બનાવ્યા છે અમીષાએ. જોઈ લો. હવે બસ થોડાક બાકી છે એટલા થઈ જાય પછી આપણે અડધા સ્ટીમ, આયરા છે ચેન અને આયરા છે રેગ્યુલર. તો સ્ટીમ ને ફ્રાઈડ બંને બનાવવાના છે ને. ઓકે ભાઈ, તો ચાલો ફટાફટ હવે સ્ટીમ કરવા મૂકી દઈએ જેટલા થયા છે એટલા, અને આપણે ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચાલો ભાઈ, મસ્ત મજાની ગરમા ગરમ, અત્યારે તો ગરમા ગરમ છે પણ ઠંડી થાય ત્યારે આપણે ખાવાની છે. અને હવે આપણે અહીંયા મોમોસને સ્ટીમ કરીશું. યસ, તો ચાલો હવે બસ ફાઇનલી સ્ટીમ થાય એટલે આપણે ખાઈ લેવાનું. ચાલો ભાઈ, વાહ ભાઈ વાહ 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 વાહ, એકદમ લાગે છે ને. તમને એક વસ્તુ તમને નોટ થાય, શું? દર વખતે મને આમ ગોઠવવું બહુ ગમે. હા વાહ, આ તો પણ જૈન છે ને. હા, ચાલો ફર્સ્ટ આપણું કૃષ્ણ પ્યારીનું બને છે જૈન. ચાલો ભાઈ, સ્ટીમ થઈ ગયા છે. વાહ, એકદમ મસ્ત બહાર બને ને એવા છે. હવે ટેસ્ટમાં જોઈ લઈએ આપણે, તો કે એમાં કંઈ ઘટે નહીં. અમીષાની રસોઈ એટલે એક નંબર હોય જ છે. ચાલો કૃષ્ણ પ્યારીના છે, ચાવીને જમાડી આવો. ચાલો લાવો, એક સોસની વાટકી ભરી દે. સન્ડે છે તો કૃષ્ણ સોસ નહીં પ્યારી થાય. ના, એ પેલો છે Sunday. ઓકે, ચાલો. એના માટે આપણે ચાલો, કૃષ્ણ પ્યારી ગરમા ગરમ છે, ફૂંક મારીને ખાજો. સાથે તમારે ચટણી નથી, જૈન નથી બનાવી. હાય રુદ્રા, હાય. ये हमारे बिग मामा है, बड़े मामा, मैं उसका भांजा हूँ, ये भी भांजा है, ये मेरे पापा है, ये मेरे जीजू है, ये मेरा भाई है, और ये छोटू मेरा बेबी, भांजा है.